ચાથી બધાની ઊંઘ ઉડી ગઈ હશે. ફાઇન. તો સવારે જે ચર્ચા થઈ, બેઝિકલી આપણે માનવને સમજવાની વાત કરતા હતા. એકવાર માનવને સમજવાનું કહું ને એટલે ઘણી વખતે આપણને બીજા બધા બહુ દેખાય, એટલે ફરી ફરી પકડીને આપણે પાછા પોતાના ઉપર આવવું પડે. એમ સમજવાની વાત કરો એટલે અલ્ટિમેટલી મને સમજવાનું હોય. તો એમાં પરિભાષામાં આપણે એવું જોઈ ગયા કે મનાકારને સાકાર કરવાવાળો અને મનસ્વસ્થતાનો આશાવાદી અને એને પ્રમાણિત કરનાર. તો એના બે પાર્ટ પડ્યા કે ભાઈ મનાકાર કોને આપણે કીધું. ઓકે, આની પહેલાં હતું. તો મનાકાર આપણે બેઝિકલી સુવિધાના અર્થમાં વાત કરતા હતા. અને મનસ્વસ્થતાનો મતલબ શું કે મનનું સ્વસ્થ હોવું, એનો મતલબ કે સુખી હોવાની વાત આપણે કરતા હતા, કે જે સુખની અપેક્ષા છે. તો એવું આપણે કીધું કે ભાઈ માણસ જે કાંઈ પણ કરે છે એ સુખની અપેક્ષા માટે કરે છે. અપેક્ષા કહીએ છીએ, એટલે એને એવું લાગે છે કે આમાં સુખ મળશે એટલે એ કરી નાખે છે. પછી જે આઉટપુટ આવે એ સુખ પણ હોય અને કદાચ એના માટે દુઃખ પણ હોય, બની શકે. એટલે આપણે એવું પણ કીધું કે માણસ છે ને એ કર્મ કરવા માટે સ્વતંત્ર છે, પણ એના ફળ ભોગવવા માટે પરતંત્ર છે. આગળ જેમ જેમ જતા જશું એમ આપણને ખ્યાલ પડશે કે જેને આપણે સમજદાર માણસ અથવા જાગૃત માણસ કહીએ છીએ, અનુભવ સંપન્ન, એ કર્મ કરવા માટે સ્વતંત્ર હોય અને ફળ ભોગવવા માટે સ્વતંત્ર હોય. મતલબ એને ખબર હોય કે આનું જે આઉટપુટ આવશે એ શું આવશે. પણ એ સમજશું ક્યારેક અધ્યયનમાં એમાં એની ચર્ચા થાય. તો પછી આપણે સુવિધાને થોડુંક ડિફાઇન કરવાની કોશિશ કરી, કારણ કે સુવિધાને લઈને ઘણી વખતે આપણા કન્ફ્યુઝન બહુ હોય છે. તો સુવિધાનો મતલબ શું છે કે જે મારા શરીરના પોષણ, શરીરના રક્ષણ કે શરીરના રાઇટ યુટિલાઇઝેશન, એટલે કે સદુપયોગના અર્થમાં જે હોય ને એને જ સુવિધા કહેવાય. તો પછી માનો આ માર્કર છે એ સુવિધા છે કે નહીં, તો કે હા સુવિધા છે. શું કામ? તો કે ભાઈ ઘણી વખતે હું બોલીને મતલબ સમજાવું એના કરતાં અમુક વસ્તુ લખી દઉં તો સમજવામાં સરળતા રહે. તો શરીરનો સદુપયોગ જેનાથી થતો હોય એ પણ સુવિધા છે. જેમ કે આ ખુરશી છે, તો માની લો કે આની જગ્યાએ સ્ટૂલ પડ્યું હોત તો સ્ટૂલ ઉપર બેઠા બેઠા સેશન લઈએ તો થાકી જવાય. એના કરતાં આમાં થોડુંક કમ્ફર્ટ રહે તો સેશન વધારે સમય સારી રીતે લઈ શકાય. તો આ ચેર છે એ એક સુવિધા છે. પછી ઉંમર પ્રમાણે માનો કે તમે આને આમ પાછળ જઈ શકે એવી રીતની પણ બનતી હોય તો આ પછી એમાં એક્સ્ટ્રા આપણે કરતા જઈએ છીએ, બરાબર ને. પછી ખોરાક છે તો એ સુવિધાનો પાર્ટ કઈ રીતે, તો કે એમાંથી મારા શરીરને પોષણ મળે છે. કપડાં છે એ સુવિધા કહેવાય, કારણ કે એનાથી મારા શરીરનું રક્ષણ થાય છે. તો રોટી, કપડાં, મકાન. પછી મેં એક વાત લખી હતી, આહાર, આવાસ, અલંકાર. આહાર એટલે રોટી આવી ગઈ. આવાસ મતલબ પ્રોટેક્શનના અર્થમાં છે. અલંકાર બેઝિકલી છે ને એને આપણે ઘરેણા સાથે કમ્પેર કરીએ છીએ, પણ અલંકાર અહીંયા એવી રીતે કહેવામાં આવે છે કે એ પણ શરીરના શું કહેવાય કે સદુપયોગના ઓલા અર્થમાં જ હોય છે. જેમ કે દરેક ધાતુ હોય ને એનો એક ગુણધર્મ હોય. ચાંદી છે તો એ ઠંડુ છે, તો નોર્મલી જેની તાસીર ગરમ પ્રકૃતિ કેવી હોય ને એના માટે ચાંદીની વસ્તુ પહેરવી એ વધારે સારી ગણાય છે. એમ તો એ જેમ જેમ શરીરને અડતી થાય અડે છે તો આગળ જશો ને એમાં આવશે કે ભાઈ મટીરિયલ ઉપર કંઈક પ્રભાવ પડતો હોય. એમ પછી સોનું છે તો થોડું ગરમ હોય તો એને એ રીતે યુઝ થાય છે. એમ દરેક ધાતુ, તો આ સોનું, ચાંદી, આ બધી વસ્તુ ધાતુના રૂપમાં આવે છે. તો એ બધાનો શરીરના અર્થમાં કંઈક પ્રયોજન છે, ઉપયોગ છે. તો આહાર, આવાસ, અલંકારને આપણે સામાન્ય આકાંક્ષા કહીએ છીએ. અને મહત્વાકાંક્ષાનો મતલબ શું કે ભાઈ એ કદાચ ન હોય ને તો લાઈફ અટકી નથી પડતી. પણ હા, સામાન્ય આકાંક્ષા તો બધાને જરૂર છે, નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી. મહત્વાકાંક્ષા કોને જરૂર છે કે જે સમાજ ગતિના અર્થમાં લાગેલા હોય, વ્યવસ્થા માટે જેની જવાબદારી હોય, ભાગીદારી હોય, એ બધા માટે મહત્વાકાંક્ષા વધારે જરૂર છે. તો એ કદાચ બધાને ન મળે ને તો ચાલે, એનાથી લાઈફને બહુ ફેર નથી પડતો. પણ સામાન્ય આકાંક્ષામાં પ્લસ માઇનસ ચાલે તો ન ચાલે, થાય તો ના ચાલે. તો દૂરગમન એટલે કે ટ્રાન્સપોર્ટેશન, દૂરશ્રવણ એટલે ટેલિફોન, અને દૂરદર્શન એટલે ટેલિવિઝન.
ટેલીમાં ને ફાર દૂર, તો આ બધાના નામ પણ એવી રીતે બનેલા છે. તો આ બધાને મહત્વાકાંક્ષા કહેવાય. એટલે આ 6 વસ્તુની અંદર જે આવે ને એને જ સુવિધા કહેવાય. હવે આના સિવાય આપણે ગમે એ વસ્તુ બોલે ની સુવિધાનો પાર્ટ નથી. એટલે વિચારી શકાય કે હવે આને સુવિધા કહેવાય કે નહીં, ઓલી સુવિધા કહેવાય કે નહીં. તમે જે કાંઈ પણ લેશો ને આ 6માં જ આવતું હશે. આ 6ની બહાર નહીં જાય. જો આની બહાર જતું હોય ને તો સુવિધા નથી. આ ખબર પડવાથી શું ફાયદો થાય એ પણ આપણને ક્વેશ્ચન થાય. તો આનાથી આપણી જે મોટાભાગની દોડધામ છે ને એ અટકી જાય. કેવડું મકાન, તો ભાઈ કેવડું મકાન એટલે કેવડું કે ભાઈ જેટલા ઘરના સદસ્યો છે બરાબર ને એને ધ્યાનમાં રાખીને મકાન બનશે. તમારા એરિયા પ્રમાણે મકાન બનશે. જેમ કે ભાઈ આપણે ભારતમાં એક એવા પ્રદેશમાં રહેતા હોય કે જ્યાં એટલી બધી કંઈ એક્સ્ટ્રીમ ઠંડી ને એવી ના પડતી હોય, તો પછી મારે કેનેડા કે અલાસ્કામાં બને એવા મકાનની જરૂર નથી. તો ભૌગોલિક સ્થિતિ પ્રમાણે આહાર આવાસ અલંકારમાં ફેર પડશે. ત્યાંના કપડાને આપણા કપડામાં ફેર પડશે. ભાઈ અહીંયા ઠંડી હોય તો યુરોપમાં એ લોકોને બૂટ કે ટાઈ આ તે બધાની જરૂર પડે. તો આ બધું સમજાશે ને તો આપણે ઘણી બધી જે આ કોપી એમ કે ને પાશ્ચાત્ય સંસ્કૃતિની આ કરી લીધી એ બધું એમાં રોક આવી જશે. તો અમુક લોકોનો ખોરાક એ રીતનો હોય કે ત્યાં ખેતી લાયક કાંઈ ઉગતું જ નથી માનો. જેમ કે એકદમ બરફવાળી પ્રદેશ છે તો ત્યાંના લોકોને પોતાનું શરીરને ગરમ રાખવા માટે અમુક ખોરાક કે અમુક વસ્તુનો યુઝ કરવો પડતો હોય. એનો મતલબ એમ નહીં કે બધા એની જરૂર પડે. અને નાગરાજજીનું એવું કહેવું છે કે જે તે એરિયામાં વસતા લોકો પ્રમાણે ત્યાંના શરીરને અનુકૂળ વનસ્પતિ ને ફળ ફ્રૂટ હોય જ છે. નેચરમાં એનું પ્રાવધાન હોય જ છે. તો ઘણા લોકો એમ નથી કે કયું તેલ વધારે સારું, આવો આપણને પ્રશ્ન થાય, આ ખાવું મગફળી ખાવું કે પેલું ખાવું કે સરસોનું તેલ. તો જે તે એરિયામાં જે વ્યક્તિ ઉછેર થતો હોય ને એના માટે એ જગ્યામાં મળતું એ ઓઇલ સૌથી સારું ગણાય. તો આપણા એરિયા પ્રમાણે વાત કરો તો ભાઈ આપણા માટે મગફળીનું તેલ સારામાં સારું ગણાય એમ. એટલે વસ્તુને આવી રીતે જ્યારે જોવાની આપણને ખબર પડશે ને તો જે આપણે વધારે પડતી આ દોડધામ છે ને ખાસ કરીને ઓલાનું આ વાપરવું ને એ બધામાં રોક આવશે. તો મને લાગે છે એજ્યુકેશનમાં આ બધી વસ્તુની થોડીક ચર્ચાઓ થવી જરૂરી છે. કારણ કે બાળકોને અત્યારે મીડિયાનો ને બધાનો એટલો મારો છે ને કે એના કારણે સુવિધા શું કે એ સમજાતું નથી એમ. લાઈક એક વ્યક્તિનું 27 માળનું મકાન છે તો બધાને પછી એવું લાગે કે 27 માળનું મકાન હોવું જોઈએ. તો એની આવશ્યકતા છે કે નહીં નક્કી કરવામાં આવશે ભાઈ, કે 4-5 લોકોના રહેવા માટે એટલું મકાન જરૂરી છે કે નહીં. એટલે અમુક વસ્તુ છે ને હજી આપણી પાસે સરખો ડેટા બહુ પહોંચતો નથી એટલે આપણને ખ્યાલ નથી પડતી એમ. જેમ કે ઘણી વખતે આપણને એમ લાગે કે લોકો ભૂખેથી બહુ મરી જાય છે. આવું ઘણી વખતે લાગી શકે. બાળકો આવું બોલતા હોય કે ભૂખેથી મરવાવાળાની સંખ્યા છે, પણ એ અધૂરો સર્વે છે. તમે જોશો ને તો ખાઈ ખાઈને મરવાવાળા વધારે છે. હા, ઓબેસિટી જેને કહીએ ને, તો યુરોપમાં ને એમાં તમે જોશો ને તો ભૂખેથી મરવાવાળા ખાઈ ખાઈને મરવાવાળા વધારે છે. તો એનો મતલબ, અને ભારતની પણ વાત કરો ને તો જેટલું અનાજનું ઉત્પાદન થાય છે ને વસ્તી કરતાં 3 ગણું થાય છે. 3.2 ટાઈમ્સ હાયર. આ ઓફિશિયલ આંકડો છે એમનો. એનો મતલબ કે હજી જાણે 3 ગણી વસ્તી હોય ને તોય અનાજ એટલું છે કે લોકોને પહોંચી શકાય. પણ જે ડિસ્ટ્રીબ્યુશન સરખી રીતે નથી થતું ને એનો આ પ્રોબ્લેમ છે. તો ક્રિકેટના સ્ટેડિયમ આપણે 5-1 મિનિટમાં ભલે ઢાંકી દઈએ પણ અનાજ એમને એમ સડતું રહી જશે. એની પાછળના ઘણા કારણો હોય છે કે ભાઈ એ ઘઉં સડશે તો એમાંથી દારૂ બનશે, એક લોજિક આ પણ છે, અને એના માટે એને સડવા દેવામાં આવશે. બીજું એના પછી વીમાનું ઘણા બધામાં ઇસ્યુ આવતા હોય છે. તો આપણી પાસે એટલી બધી વસ્તુઓ છે પણ એનું સારી રીતે લોકો સુધી પહોંચી નથી શકતું. એટલા માટે આપણને સમજાય છે કે વ્યવસ્થાની બહુ જરૂર છે. એના વગર છે ને આમ ખબર ના પડે કે મારે કંઈ કરવું પડશે કે નહીં એમ. નહીંતર આપણને એમ લાગે કે બીજા બધા કંઈક કરશે આપણા માટે. એક છોકરી છે ને એક લેક્ચરમાં એકવાર સેશન ચાલતો હતો ને તો એણે એવું કીધું કે સર કે તમે આ બધું બોલો છો, આવો જ પોઈન્ટ ચાલતો હતો. એ કે ભાઈ હું સમાજ માટે શું કામ વિચારું એમ, સમાજે મારા માટે કર્યું શું, હું તો કાંઈ ન વિચારું, એણે મને કાંઈ આપ્યું જ નથી. એટલે મેં એટલું કીધું કે કયો મોબાઈલ વાપરો છો? મેં કીધું તો કે સેમસંગનો. મેં કીધું જાતે બનાવ્યો હતો? તો કે ના, એ તો કંપનીનો છે. એટલે એનો મતલબ કે બહારથી આવ્યો. મેં કીધું ખોરાક લ્યો છો તો જાતે ઉગાડીને ખાવ છો? તો કે ના, એ તો મમ્મી લાવે છે બહારથી. એનો મતલબ ક્યાંકથી માર્કેટમાંથી લાવતા હશે, કોઈક ઉગાડતું હશે.
મેં કીધું કપડાં પહેરી જાતે સીવીને પહેર્યા છે? તો કે ના, એ તો બહાર માર્કેટમાંથી લીધા. મેં કીધું ઘરે જે કરિયાણું આવે છે જાતે કરો છો? તો કે ના, એ તો માર્કેટમાંથી આવે. મેં કીધું બેન કેટલા વર્ષ થયા? તો કે 18 વર્ષ. મેં કીધું 18 વર્ષમાં સમાજે તારા માટે આટલું કર્યું, મોબાઈલ કોકનો, કપડાં કોકના, ઘરે ખાવાનું કોકનું, કરિયાણું કોકનું, ઘરે તે જાતે નથી બાંધ્યું, એ કોકે બાંધી દીધું. મેં કીધું 18 વર્ષમાં તે શું કર્યું? તમારા માટે તો આટલું બધું કોકે કર્યું. આપણું ધ્યાન જ નથી જાતું. આપણને એમ છે કે પૈસા આપી છે ને વસ્તુ આવે છે, પણ શર્ટ કોક બનાવે છે તો હું પૈસા આપીને એને ખરીદી શકું છું ને. સમજ આવશે ને તો વસ્તુ પ્રત્યે જોવાની આપણી દ્રષ્ટિ બદલશે. નહીંતર આપણને એમ લાગે પૈસા ફેંકા ને વસ્તુ આવી. એવું નથી. વસ્તુ છે તો પૈસા આપીને ખરીદી શકાય છે. તો પૈસાનો રોલ સમજાય કે વસ્તુઓને ખરીદવા માટેનું ફક્ત એક સાધન માત્ર છે. અત્યારે વેનેઝુએલા ને એ બધી કન્ટ્રી એવી છે કે જ્યાં ફુગાવો આપણે કહીએ ને એનો દર એટલો વધી ગયો છે કે વચ્ચે મેં વાંચ્યું હતું કે તમારા 2-2.5 લાખ રૂપિયા આપણી કરન્સી પ્રમાણે એ લઈને જાઓ તો 1-2 કેળા આવે ખાલી, વસ્તુ જ નથી. તો પૈસાની કોઈ કિંમત જ નથી. તમારા બેગની બેગ ભરીને જાઓ તો વસ્તુ જ નથી. તો ત્યારે આપણને રિયલ સેન્સમાં વસ્તુની કિંમત સમજાય. જેમ કે પહેલાના સમયમાં કોઈકને એવું કીધું હોય કે પાણી વેચાતું મળશે તો નવાઈ લાગે. અત્યારે આવી ગયું, પાણી વેચાતું મળે છે. ગામડામાં એમાં કોઈને કીધું હોય તો એ લોકોને લાગે નહીં. ધીમે ધીમે ચાઇનામાં એમાં ઓક્સિજનના મશીન આવી ગયા, ATM. દૂર નથી, ભારતમાં પણ એ આવી જાય. તો પ્રકૃતિ, એટલે મેં કીધું ને કે માણસ, પરિવાર, સમાજ ને પ્રકૃતિ, આ ચારેય વસ્તુને જ્યાં સુધી સમજશું નહીં ને તો આપણી લાઈફ કમ્પ્લીટ નથી થતી એમ. એટલા માટે આપણે શરૂઆત માણસથી કરીને સુવિધા એ સેન્સમાં સમજવી બહુ જરૂરી છે. તો આને લઈને કોઈ પ્રશ્ન છે? તો પછી મેં કીધું આગળ વધીએ એમ, થોડુંક બધાનું ક્લિયર થઈ જાય તો. બરાબર? ફાઇન. તો હવે એક ચર્ચા એ કરવી છે કે આપણી આવશ્યકતા, માણસની આવશ્યકતાઓ અથવા ઈચ્છાઓ, અત્યારે હું એને ઈચ્છા નામ આપું છું આવશ્યકતાના ફોર્મમાં. તમે જણાવો, હું લખતો જઈશ. શું લાગે, આવશ્યકતાઓ અનંત છે કે આમ ગણી શકાય, મૂકી શકાય? હા, એટલે જ મેં કીધું હાલો લખીએ એમ. દરેક વ્યક્તિ કંઈક બોલે એટલે લખતું જાય. જણાવો માણસની આવશ્યકતાઓ. હું લખતો જાઉં. શું શું લાગે છે? તમારાથી જ શરૂઆત કરી ગૌરંગભાઈ. ઘર. હે? ઓકે, પણ એક વ્યવસ્થિત ઘર. બરાબર. પછી એજ્યુકેશન, શિક્ષા. પછી શું એને લખું? વ્હીકલ. પછી તમે બોલી શકો બધા, એવું જન જ જોવાનું જ ખાલી. બોલો, બોલ બેન. શું નામ તારું? બોલો, શું લાગે તને? શું જોઈએ? હે? બોલ, તું કે લખો. વિચારી લે. તમારા મોટા બેન શું લખું? બોલો, કોઈ પ્રેશર ના લેતા હો. આધુનિક ઉપકરણો. પછી
મમ્મી. આવશ્યકતા તમને તમારી અંદર જોઈને જુઓ કે મને શું શું જોઈએ એમ. હે, ભાઈબંધ. ગુડ. એટલે એને હું સંબંધ લખું. સંબંધ. પછી યશવી મળશે સાંજે 7:30. ખોરાક. ચલો પછી એટલે ખોરાક આ બધા ભૌતિક, એને સ્પેસિફાય કરશો તોય ચાલશે. બાકી આ બધું ભૌતિકમાં ઘણું બધું આવી ગયું. સ્વાસ્થ્ય. બધામાં સારું લખવું નહીં તો ચાલશે, તમે બાય ડિફોલ્ટ સારું સમજી લેજો આગળ. સારું સ્વાસ્થ્ય, સારું ખોરાક, સારું ઘર. હા, માન સન્માન. ચલો બીજું, કપડા. રોટી આવી ગયું, હાલો રોટી, કપડા ને મકાન. હે, આ એક્ટિવિટી સરસ છે, મજા આવે એવી છે. તમે હે, સારું માસ્ક. શું શું કીધું? સારું માસ્ક. સ્વાસ્થ્ય હું ગણી લો. સારું માસ્ક N95. પછી ઓક્સિજન. હે, એને વાતાવરણ કહો. વાતાવરણ સ્વસ્થ વાતાવરણ. હે, પંખો. બોલો. હા, એસી. એને કામ કરી, એ ઉપકરણનો પાર્ટ થઈ ગયા બધાય. હા, એ બધા આનો પાર્ટ થઈ ગયા. બીજું કઈ હજુ છોકરાઓ ઘણું બધું હજી સરસ સરસ. હે, ઈંધણ. લગ્ન એકચ્યુઅલી સંબંધનો પાર્ટ. પાણી. આમ તો એ રોટી કપડા મકાનમાં હું ગણી લઉં, પણ ચાલે. પાણી વાતાવરણમાં આવી ગયું. ઓકે, વોટર. શાંતિથી હજી વિચારીને કહેજો. હા, સ્વચ્છતા. હા, એ એકચ્યુઅલી છે ને, આ વાતાવરણ લખ્યું ને એમાં બેઝિકલી બધું આમ જોવા જાવ ને તો આ પાણી ને બધું આ કહી શકાય. બીજું એ તો અહીંથી જ લઈ જશો. હાલો. શું? હા, સંતોષ. સંતોષ, પ્રેમ. વાહ. સારા વિચાર. ને માનવની આવશ્યકતાઓ. શું અપેક્ષા છે?
કપડામાં પછી આવી ગયું એમ સારું જીન્સ ને સારું ટોપ ને ખોરાકમાં આવી ગયું. બીજું કાંઈ? આ એકચ્યુઅલી આપણા માટે જ ચર્ચા કરીએ છીએ ને એટલા જરૂરી છે. આનાથી માણસને સમજવાની પણ સરળતા પડશે. જેમ જેમ આપણે પોતાને પૂછતા જશું ને તો આ બધી વસ્તુનું થતું જશે. અનુકૂળ પતિ અથવા પત્ની તો એ હા લગ્નમાં આવી ગયું. અનુકૂળ પત્ની પતિ બીજું કાંઈ? અનંત અનંત તું જણાવો. હે બોલો એટલે મને કહી શકો. પછી બીજું કાંઈ? હા એ વ્હીકલમાં આવી ગયું. બીજું? સ્કૂલ શિક્ષણમાં આવી ગયું. શિક્ષા સારું એજ્યુકેશન. બીજું કાંઈ? હે ડિસિપ્લિન શિસ્તતા કેવી રીતે લખાય? આમ શિસ્તતા શિસ્તતા સુરક્ષા પછી એટલે આ એક્ટિવિટી કરવા પાછળનો એક્સરસાઇઝ કરાવવાનો હેતુ એ હતો કે ઘણી વખતે આપણને એવું લાગી શકે છે કે આપણી આવશ્યકતાઓ અનંત છે. આપણને એવું લાગી શકે છે કે અપેક્ષાઓ અનંત છે, આવશ્યકતાઓ અનંત છે, પણ ખરેખર એને કેટેગરાઇઝ કરવા બેસીએ ને જ્યારે તો એ આવી રીતે શરૂઆતમાં આવું બધું બોલાશે, પછી ધીમે ધીમે તમે જોશો ને તો વિશ્વાસ, સન્માન એ રીતે પણ નીકળતું આવશે. ને સુખી થવું છે, સંતોષ છે, શાંતિ જોઈએ છે, સારું વાતાવરણ જોઈએ છે, તો એને આપણે કેટેગરાઇઝ કરી શકીશું. તો જોઈએ આમાં કે આમાં કેટલા પ્રકારની આપણને આજે કાલે કેમ આપણે જોયું કે ભાઈ સ્કિલને લઈને અને સંબંધોને લઈને, તો આમાં આપણને જે આવશ્યકતાઓ છે એમાં કેટલા પ્રકારની દેખાય છે. જેમ કે આ ઘર છે, હવે આને આપણે છે ને બે રીતે વાત કરીએ. થોડુંક એને પહેલાં હું લઈ લઉં, પછી આ બાજુ આપણે ફરીથી આવીએ. માનવ છે ને કોઈ પણ વસ્તુને સમજવી હોય ને તો એની અંદર શું ચાલે છે ને એમાં જે ક્રિયા થતી હોય ને એનાથી સમજી શકાય એમ. જેમ કે માણસની અંદર છે ને બે પ્રકારની ક્રિયાઓ ચાલતી હોય. એક ક્રિયા કેવી છે જેને આપણે સ્વૈચ્છિક કહીએ, એટલે કે એની મેળે ચાલતી. જેમ કે પાચન. જેમ કે તમે ખોરાક લ્યો છો પછી પાચન એની મેળે થાય છે, પછી એમાં આપણે કાંઈ કરવાનું ન હોય કે આટલા ટકાનું પાચન થવું જોઈએ, આટલાનું ન થવું જોઈએ, આ હું ખાઉં છું તો એનું એઝ ઇટ ઇઝ રહેવું જોઈએ,
એ આપણા હાથમાં નથી. આપણા હાથમાં ખાલી કેટલું હતું કે કંઈક ખોરાકને લેવો, પછી એની અંદર ગયા પછી એની મેળે એની ક્રિયા થાય. જેવો ખોરાક લેશું એવું થશે. એટલે આપણે કહીએ છીએ ને આમાં વધારે પ્રોટીન મળે છે, આમાં કાર્બોહાઈડ્રેટ વધારે મળે છે, આમાં આ વધારે મળે છે. તો એક એ ક્રિયા છે પાચનની કે જેની મેળે ચાલે. બીજી કોઈ એવી ક્રિયા ખરી કે તમને એવું લાગતું કે એની મેળે જાતે જાતે ચાલે, જેમાં આપણે કંઈ કરવું નથી પડતું? હે, શું થતું હોય? અત્યારે શું થાય? અત્યારે જાગીએ એની વાત કરીએ ભાઈ, સૂતા પછી સૂતાની વાત કરશું. હે, શ્વાસોશ્વાસ, સરસ. શ્વસન ક્રિયા, સરસ. પછી બ્લડ સર્ક્યુલેશન, એટલે એને રુધિરાભિસરણ એવું કહીએ ને, જે લોહી ફરે છે. આપણે એવું એમ ના આપણે કહીએ કે અહીંયાથી લોહી ન ફરવું જોઈએ, અહીંયાથી ફરવું જોઈએ, એ આપણા હાથમાં નથી. એની મેળે ચાલે છે. શ્વાસોશ્વાસ એની મેળે ચાલે છે. બીજું કંઈ? વિચાર એની મેળે ચાલે છે કે આપણે કરીએ એ પ્રમાણે ચાલે છે? એની મેળેનો મતલબ શું કે જેમાં તમારો કંઈ કંટ્રોલ નથી. પાચન ક્રિયામાં એ આપણે કીધું કે એની મેળે ચાલે છે. શ્વસન ક્રિયા એની મેળે ચાલે, લોહી એની મેળે ફરે છે. હૃદયના ધબકારા, હે, એક મિનિટ, હમણાં ક્લિયર થઈ જશે. જેમ કે ધબકારા છે તેની મેળે હાર્ટબીટ ચાલતા હોય છે. આંખોનું જે પાપણ પેલી થાય છે, છીંકો આવવી, બગાસું આવવું, આનો હે, હા સર. તો આનો મતલબ એમ છે, આનો હું શું કામ આ કહેવા માગું છું કે પહેલાં આપણું ધ્યાન જવું જોઈએ કે આ જે પ્રકારની ક્રિયાઓ છે ને બધી શરીરને લગતી ક્રિયાઓ છે કે જેમાં આપણો કોઈ કંટ્રોલ નથી. એની મેળે ચાલે છે, બહુ વ્યવસ્થિત ચાલે છે. જેમ કે હૃદયના ધબકારા એની મેળે ચાલે છે. એ સારું છે આપણને નથી આપ્યા, નકર આપણને કીધું હોત કે ભાઈ તમારે ગણીને ચલાવવાના છે. જેમ કે આ ક્રિયા જો સ્વૈચ્છિક ના હોત ને, આનાથી આપણું ધ્યાન જશે કે શરીર જે આપણને મળ્યું છે ને એ ખરેખર કુદરતનો સૌથી મોટો આપણા માટે એક આશીર્વાદ કહી શકાય. એ બહુ મોટી વ્યવસ્થા છે, આપણું ધ્યાન નથી જતું. આ એની મેળે ચાલે છે. લોહી એની મેળે શરીરના દરેક પેશીમાંથી પસાર થતું દરેક અંગને એની મેળે પહોંચે છે. આ બધું જ આપણને સોંપ્યું હતું. લોહી તમારે કન્ટિન્યુઅસલી હાથમાં ફ્લો કરવાનું, ને અહીંયા પહોંચવું જોઈએ, હૃદય તમારે હાંચવાનું, શ્વસન ચાલતું હોવું જોઈએ. તો જોવા ગયા કે આ ચાલતું હોય તો આ બાકીના બંધ રહ્યા, પછી ખબર પડે કે આ ચાલુ કરવા ગયા પાછળ બંધ થઈ ગયા, તો માણસ જીવી ન શકે. એનો મતલબ છે કે શરીર પોતાની રીતે જોવા જાવ તો એક સરસ મજાની વ્યવસ્થા છે. આને જ વ્યવસ્થા કહેવાય કે જે પ્રોપર બધું એની રીતે ચાલે છે. તો જે પોતાની રીતે ચાલતું હોય ને, વોલેન્ટિયર શબ્દ આના માટે યુઝ થાય, એને સ્વૈચ્છિક કહેવાય, સ્વેચ્છાથી ચાલતી. તો માણસની અંદર એક પ્રકારની ક્રિયાઓ જે ચાલે છે એ કેવી ક્રિયાઓ છે? જે સ્વૈચ્છિક છે. જેટલી સ્વૈચ્છિક ક્રિયાઓ છે ને શરીરને લગતી ક્રિયાઓ છે. એક આ સ્પષ્ટ થાય છે પહેલા બધાને, બરાબર ને? હવે એક પ્રકારની ક્રિયાઓ છે ને જે એને ઐચ્છિક ક્રિયાઓ કહેવાય. ઐચ્છિક એટલે હમણાં જે કોઈ કીધું ને ઈચ્છાથી ચાલતી, હવે તમારા ડિસિઝનથી ચાલતી. હવે આમાં તમે જે કીધું ને વિચાર, શું વિચારવું નહીં તમારા હાથમાં છે. મન પડે ન આવી જાય. શું વિચારવું નહીં આપણા હાથમાં છે. ઘણી વખતે ઘણા બધા થોટ્સ ચાલતા હોય, જેવું ધ્યાન જાય ને તો તમને દેખાશે, પણ તમારે ચેન્જ કરવાનું તો કરી શકો તમે. ઈચ્છાથી ચાલે એમ. કોઈક હમણાં ઈચ્છાએ બોલ્યું હતું ને, તમે જ બોલ્યા હતા, તો એ ઐચ્છિક ક્રિયા એટલે ઈચ્છાથી ચાલતી એમ. તો વિચારવું, બીજું કાંઈ હજી આવું કંઈ ખરું? હવે તમારું ધ્યાન જતું હોય એવી કઈ ક્રિયાઓ મારી છે કે હજી જે મારી ઈચ્છાથી ચાલતી હોય?
જે હું નિર્ણયપૂર્વક કરતો હોય, હે બોલવું, લાઈક શું બોલવું, કેવી રીતે બોલવું, કેટલું બોલવું, હાવ ન બોલવું, હિન્દીમાં બોલવું, ગુજરાતીમાં બોલવું, ઇંગ્લિશમાં બોલવું, તો આ મારા હાથમાં છે. જેમ કે હું તમને પૂછું ભાઈ તમને કોઈ પ્રશ્ન તમે કંઈ બોલતા જ નથી, કારણ કે એ ડિસિઝન તમારા હાથમાં છે. સ્વૈચ્છિક હોત તો બધા એની મેળે કંઈક ને કંઈક બોલવા માંડ્યા હોત, પણ એ ઈચ્છાથી નીકળે છે કે નથી કંઈ કહેવું, એ ભલે પૂછે, એવું નહીં વિચારતા હોય, પણ એ ઐચ્છિક છે. પછી બીજું હે શીખવું. ઓકે, શીખવું પણ હા, શું શીખવું? લખતા શીખવું, વાંચતા શીખવું, બોલતા શીખવું, હાવ ન શીખવું, તરતા શીખવું, હે જમવું, શું જમવું, કેવી રીતે જમવું, હે ને બધાને અવાજ આવે એવી રીતે ખાતા ખાતા જમવું, કે 2-5 લોકોને ખબર પડે કે આ ખાય છે. ચાલવું, કેવી રીતે ચાલવું, ધીમે ચાલવું, સ્પીડમાં ચાલવું, કૂદતા કૂદતા ચાલવું, પ્રયાગ ચાલે રીતે ચાલવું, પગ ઊંચા કરીને ચાલવું, એને. તો આનો મતલબ છે, હજી કાંઈ તમારું ધ્યાન જાય છે બીજું? ગાવું, જોવું, સાંભળવું, આ બધી ક્રિયાઓ આપણી એવી છે કે જે એની મેળે નથી ચાલતી. એ હું ઈચ્છા કરું છું ને એ પ્રમાણે ચાલે છે, અને હું કરું તો જ ચાલે છે. જેમ કે સાંભળવાનો મતલબ શું છે કે અત્યારે હું બોલું છું એમ બીજા આજુબાજુના અવાજ આવતા હશે, અંદરો અંદર કોઈ વાતો કરે એનો અવાજ આવતો હોય, પણ કાનમાં તો કેટલા બધા અવાજ પડે છે, પણ તમને એમ લાગતો હોય કે અહીંયાથી કંઈક કામની વાત ચાલે છે ને તો એ જ અવાજ સંભળાશે, બાકીના કોઈ નહીં સંભળાય. તમને એમ લાગે ને સવારનું હું બોલ બોલ કરે, તો મારા સિવાય બધા અવાજ સંભળાશે. આ પંખાનો અવાજ એ સંભળાય ઘણા, પણ અહીંયાથી બોલતા એ ન સંભળાય. તો સાંભળવું કે ના સાંભળવું એ ડિસિઝન એ મારું છે. એટલે ઘણા વખતે લોકો આપણને કહેતા હોય તો આપણે એક કાનમાં અવાજ પડતો હોય પણ આપણે સંભળાતું કાંઈ ના હોય. જોવું, જેમ કે ઘણી વખતે ચોપડી વાંચતા હોય છોકરાઓ, એટલે આમ આંખમાં અક્ષરો આવતા હોય સમજાતું ન હોય, એકને એક પેરેગ્રાફ 5-5, 10-10 વાર વંચાતો હોય, પણ એ વંચાતો હોય, સમજાતું ના હોય, લેતા જ ના હોય. તો એ જોવું એ મારું નિર્ણય છે. આપણે માર્કેટમાં ને એમાં જાય તો તમે જોજો આપણી જે ઈચ્છા હશે ને એ જ આપણને દેખાય. માર્કેટમાં કેટલી દુકાનો હોય, પણ અચાનક આમ આપણે જેમ કે કપડાં લેવાય તો તમને કપડાં સિવાયની દુકાનો તમારી સાઈડમાં આવે જ ને, આમ બધી આમ સ્ક્રીનિંગ થઈ જાય. જેવી કપડાની દુકાન આવે ને તમારું જોવું હોય ને એ જ તમને દેખાય. એટલે જોવાનો મતલબ કે એ મારી ઈચ્છાથી થાય છે એમ. શું જોવું, ગાવું મતલબ બોલવાનો પાર્ટ છે. શું બોલવું, કેવી રીતે બોલવું, ચાલવું, ખાવું, પીવું, તરવું, આ બધું જ ઐચ્છિક ક્રિયા આવે. જો આટલું સમજાશે ને તો ઘણી વખતે આપણે એમ કહીએ કે માણસને સમજવો કઈ રીતે, તો માણસને સમજવાનો મતલબ એ જ છે કે મારી અંદર શું ચાલે છે, તો પછી આપણે હળવેક રહીને આને સમજી શકશું એમ. તો મારી અંદર 2 પ્રકારની ક્રિયા ચાલે છે. એક એની મેળે ચાલે છે જે મારા શરીરથી જોડાયેલી છે, અને બીજી શરીરથી જોડાયેલી ક્રિયા છે ને એની આપણે જવાબદારી નથી લેતા. એ તમે જુઓ, જેમ કે અહીંયા આપણે શું બોલીએ છીએ, હું વિચારું છું, હું બોલું છું, હું શીખું છું, હું જમું છું, હું ચાલું છું, હું ગાઉં છું, હું તરું છું. એનો મતલબ કે અહીંયા બધામાં તમે એક શબ્દને યુઝ કરો છો, હું. જ્યારે અહીંયા આપણે એવું નથી બોલતા કે મારાથી પાચન થાય છે ને, મારાથી લોહી ચાલે છે ને, મારાથી ધબકારા ચાલે છે ને. ધબકારા ચાલે છે. ડૉક્ટર આપણને પૂછે કે ભાઈ શું થાય છે, અને માનો કે પેટમાં દુખતો હોય તો આપણે એમ કે હું પેટમાં દુખાડું છું, કે તમે એમ કહો કે પેટમાં દુખે છે. એનો આ સમજવા જેવી વાત છે. તો હું પેટમાં દુખાડું છું એવું કેમ આપણે નથી બોલતા? ત્યારે આપણે એમ કહે છે કે પેટમાં દુખે છે, ધેટ મીન્સ કે એ એવી ક્રિયા છે કે જે હું નથી કરતો, જે મારો ભાગ નથી, મારા શરીરનો ભાગ છે. માણસ ક્યારેય તે શરીરને ચાલતી ક્રિયા છે ને એની જવાબદારી નહીં લે.
હું હંમેશા કોની જવાબદારી લઈશ? જે મારી ઈચ્છાથી ચાલતી હશે ને એની જ હું જવાબદારી લઈશ. એટલે જ હું બોલું છું, હું બોલું છું. તો એનો મતલબ કે બોલવાની રિસ્પોન્સિબિલિટી મારી છે. તો હું જે બોલીશ એની જવાબદારી મારી છે. પછી એનું પરિણામ શું આવે એ મારે ભોગવવું પડે. તો જેની આપણે રિસ્પોન્સિબિલિટી લઈએ છીએ, જેના માટે આપણે હું શબ્દ યુઝ કરીએ છીએ, એ હુંને આપણે અહીંયા, એટલે માનવનો મતલબ શું થયો કે એક આપણી ક્રિયા કેવી થઈ ગઈ? શરીરથી ચાલતી. બીજી ક્રિયા કેવી થઈ ગઈ? કે જે મારી, હુંને આપણે મારી શબ્દ પણ બોલીએ છીએ, એટલે એને અલગ અલગ રીતે લખીએ. હું, મારું, પછી મન, સેલ્ફ, કોઈક આત્મા કેવું હોય તો એ વાંધો નહીં, તમે જે પણ નામ આપો. આનો મતલબ છે કે માણસ છે એ બે વસ્તુઓના સંયોજનથી બને છે. બે વસ્તુનું સંયોજન એટલે શું? ક્રિયાના ફોર્મમાં જોઈએ આપણે, ક્રિયાના ભાગરૂપે. તો એક ભાગ કેવો છે? જે શરીરને લગતો છે. એક ભાગ કેવો છે? જેને આપણે મનનો પાર્ટ કહીએ. જેમ કે આપણે કીધું ને હું બોલું છું, તો અત્યારે એના હુંને સમજવા માટે આપણે મન શબ્દ યુઝ કરીએ, અથવા હું તમે લ્યો તોય ચાલે, સેલ્ફ જે મેં કીધું. તો માણસ બે વસ્તુઓથી બને છે. એટલે જ્યારે આપણે એમ કહીએ કે જીવંત, તો જીવંત હોવાનો મતલબ એમ છે કે આની અંદર બે ક્રિયાઓ ચાલે છે. જ્યારે આમાંથી આ પ્રકારની ક્રિયા બંધ થઈ જાય છે, આ પ્રકારની ક્રિયા ચાલતી બંધ થઈ જાય છે, એને જ આપણે મૃત્યુ કહી દઈએ છીએ. જેમ કે એક લાશ પડી છે ને એક જીવતો માણસ છે, તમે ઓલાને ગમે એટલું કહેશો એને કાંઈ ફેર નથી પડતો, કારણ કે રિએક્ટ કરવાવાળો જે છે એ ગાયબ છે. જ્યારે આપણને કોઈક કંઈક કહી દે તો આપણે તરત કંઈક લગાવવા માંડી છીએ, માન અપમાન, કે મને આવું કેમ કહી દીધું. તો એ જે ફીલ કરવાવાળો છે એ ગાયબ થઈ જાય છે. મેં અમારી કોલેજમાં મારા ફ્રેન્ડ હતા, જ્યારે એમનું ડેથ થયું હતું, તો અમે એમના અંતિમ સંસ્કારમાં ગયા હતા. તો એમને પછી છેલ્લે આખા શરીરે પેલું ઘી લગાવે ને એમને આગ આપી હતી. તો એ સીન જોયો ત્યારે ખ્યાલ પડ્યો કે ભાઈ આપણને નાનકડી કાચની લાગે છે તોય આપણે આમ હાથ કેવો ખેંચી લઈએ, કે દિવાસળી અડી હોય તોય આપણે આમ લઈ લઈએ. એનો મતલબ કે અડ્યું એને ફીલ કરવાવાળું કોક હતું, એટલે તરત જ હાથ આપણે આમ લઈ લઈએ છીએ. પણ ઓલું આખું શરીર સળગીને ખતમ થઈ જાય છે, કારણ કે ફીલ કરવાવાળું કોઈ નથી. તો માણસનો મતલબ છે કે ભાઈ એની અંદર શરીર અને મન આ બંનેનું સંયોજન છે. એટલે હવે જ્યારે આપણે એક ક્રિયાથી સમજીએ અને હવે આપણે એના આવશ્યકતાથી લેવા જઈએ, તો હવે તમે જોશો કે આ જેટલે પણ આવશ્યકતાઓ તમે જે કીધી ને, મેં પૂછી ત્યારે, એ આ બેમાંથી જ આવતી હશે. કોક બેનું કોમ્બિનેશન હોય. જેમ કે ઘર, હવે તમે જુઓ ઘર કોની જરૂરિયાત છે? તો અહીંયા હું એમ કહું કે શરીરની હોય ને એને આપણે બી નામ આપીએ, અને જે મન અથવા સેલ્ફની હોય ને એને એસ નામ આપીએ. તો ઘર છે, હમણાં આમાંય મજા આવશે એક્ટિવિટીમાં, થોડુંક આગળ ચાલશે પછી. આ બોડીની શિક્ષા કોની માટે જોઈએ? શરીર માટે કે મારા માટે? શરીર કોના, શિક્ષા કોના માટે? કઈ રીતે? ગુડ. એટલે શિક્ષાનો ઉદ્દેશ જો મારે સુવિધા એકઠી કરવી છે તો શરીર માટે, પણ શિક્ષા સમજવા માટે કરું છું તો સેલ્ફ માટે. સરસ. વ્હીકલ પ્યોરલી શરીર, ઉપકરણો, સંબંધ, ખોરાક, સ્વાસ્થ્ય. સ્વાસ્થ્ય બગડે તો કોને વાંધો પડે? મને નથી ગમતું કે શરીરને નથી ગમતું? જેમ કે જો શરીર કેવું છે, શરીર તમને રોકતું નથી,
જેમ કે 5 દિવસનો વાસી ખોરાક પડ્યો હોય ને તો હાથ એની મેળે આમ જઈને આમ ન કરી લે, અથવા તમે એને આમ ખવડાવતી આમ રોકે નહીં, રેવા દે ભાઈ 5 દિવસનું પડ્યું છે ન ખવાય. શરીર એવું છે કે તમને કોઈ વસ્તુ રોકશે નહીં. એ ડિસિઝન મારું છે કે ખાવું કે ન ખાવું. શરીર કેવું થશે, તમે જે લેશો ને એના પ્રમાણે રિએક્ટ કરે. એ સારું હશે તો સારું રિએક્ટ કરશે, ઝેર હશે તો ખતમ કરી નાખશે. તો સ્વાસ્થ્ય બેઝિકલી રિક્વાયરમેન્ટ મારી છે કે મારું સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ. જો મારું સ્વાસ્થ્ય સારું રહેશે, મારું એટલે પછી હું શરીરના રૂપે જે વ્યક્ત કરું તો પછી એનું ધ્યાન રાખવા માટે હું કંઈક કરીશ કે સારો ખોરાક કેવો હોવો જોઈએ, સારું મકાન કેવું હોવું જોઈએ, મતલબ સારું મકાન ઇન ધ સેન્સ કે ભાઈ એમાં રક્ષણ થવું જોઈએ શરીરનું, આ બધું ધ્યાનમાં જશે. માન સન્માન બટ ઓબ્વિયસ છે, સેલ્ફ, કપડાં, શરીર, વાતાવરણ, આમાંય બે આવી ગયું. કારણ કે સારું વાતાવરણ હશે, બેઝિકલી ઈચ્છા તો મારી જ છે પણ મારા શરીરને જરૂર છે ભાઈ સારું વાતાવરણ. પૈસા બે માટે, ઓકે. પંખો, ઈંધણ, લગ્ન તો આમાં આવી ગયું. પાણી, સંતોષ, પ્રેમ, વિચાર, ન્યાય, અનુકૂળ પતિ પત્ની, પ્યોરલી સેલ્ફ, અનુકૂળ પતિ અથવા અનુકૂળ પત્ની. ના એટલે સરનું એવું કેવું છે કે લગ્ન તો બધાના થતા હોય પણ અનુકૂળ છે કે નહીં એમ. જેમ કે જો અત્યારે આપણે ત્યાં કેવું છે કે ભાઈ છોકરી 20 વર્ષની કે 18 વર્ષની થઈ એટલે આપણે એમ કહીએ કે ભાઈ લો વાઇઝ કે મેરેજ માટે લાયક છે એમ. તો અત્યારે આપણે ઉંમરથી જોઈએ છે કે આટલી ઉંમર થઈ ગઈ ને તો એ આપણે શરીરની ઉંમર કહીએ છીએ. અને ઘણા લોકો એમ કહે ભાઈ છોકરો હાથમાં નથી રહ્યો લગ્ન કરી દો એટલે બીજાને બગાડે. તો એમાં આપણે મેચ્યોરિટી શરીરને ગણીએ છીએ, વિચારોથી મનથી માણસ હજી લાયક છે કે નહીં. તો સંબંધને સમજ્યા નથી ત્યાં સુધી લગ્ન બાજુ જવાનો પ્રશ્ન જ નથી આવતો એમ. શિસ્તતા, ડિસિપ્લિન, સુરક્ષા એ પણ બંનેમાં આવશે. મનોરંજન કોને જોઈએ, શરીરને કે મને? કોને જોઈએ? મનનું રંજન એને મનોરંજન કહેવાય. તો આનાથી એટલી ખબર પડે આપણને કે માણસની છે ને આવશ્યકતાઓ બે પાર્ટમાં જ ડિવાઈડ થતી હોય, એક શરીરને લઈને અને એક મનને લઈને. એટલે આપણે એને એમ કે ભૌતિક આવશ્યકતાઓ છે ને એક માનસિક આવશ્યકતાઓ છે મારી. હવે કાલે જે આપણે ચર્ચાઓ કરતા હતા હા, હવે હું થોડુંક એમાં હમણાં એડ કરવા માંગુ છું, એ અહીંયા લઈ લઉં. જેમ કે એનાથી વધારે સ્પષ્ટ થશે. જેમ કે આપણે અહીંયા લીધું સપોઝ ઘર, તો એ આપણે કીધું કે ભાઈ ઘર કોની આવશ્યકતા, તો કે શરીરની. પણ હવે હું એમ કહું છું મોટું ઘર, મોંઘું ઘર, બરાબર, પછી 1000 વારનું ઘર, કલરફુલ ઘર, દુબઈમાં ઘર. હવે તમે જો આ આવશ્યકતા કોની થઈ ગઈ? તકલીફ આમાં પડે. જેમ કે વ્હીકલ આપણે કીધું ને, ગાડી, તો ખાલી ગાડી કોની જરૂર હતી? પણ તમે જ્યારે એમ કહો મર્સિડીઝ, BMW, ખ્યાલ પડે? હા, આજુબાજુ વાળા પડી જવા જોઈએ. આ તકલીફ પડે આપણી, જે કાલે ચર્ચા હતો મિસમેચ થઈ જાય છે, એ અહીંયાથી થાય છે.
ખોરાક તો શરીરની જરૂરિયાત છે, પણ એવો ખોરાક કે જે કોઈ ખાધો જ ન હોય, 1000ની ડીશ. આનો મતલબ એમ થાય છે કે આપણે છે ને બે આવશ્યકતાઓને મિક્સ કરી દઈએ છીએ અને તકલીફ અહીંયા પડે છે. તકલીફ અહીંયા પડે છે. જો આપણને સમજાશે કે આની આવશ્યકતાઓ છે તો એ આવશ્યકતાઓની પૂર્તિ એનાથી જ થાય. જેમ કે મને ભૂખ લાગી છે, હવે હું એમ કહું કે રીટા મને ભૂખ લાગી છે, તો એ એમ કે હું તમને બહુ પ્રેમ કરું છું. મેં કીધું મને ખબર છે, પણ મને તો ભૂખ લાગી છે. એ કે તમે સમજતા નથી, હું તમને બહુ પ્રેમ કરું છું. મેં કીધું મને મળી ગયું, પણ અત્યારે તો ખાવું છે. એ કે તમને સમજાતું જ નથી, હું તમને બહુ પ્રેમ કરું છું. મેં કીધું ભાઈ તું ભલે કર, પણ મને અત્યારે તો ખાવ. આમ થાળીનો ઘા કરે ગયો ખાવ, તો બધી ભૂખ જતી રહી. એક્ઝામ્પલ હતું, આવું થતું નથી. આનો મતલબ છે કે ભાઈ મને ભૂખ લાગી છે તો એ મારા શરીરની જરૂરિયાત છે. ડઝન્ટ મેટર કે તમે મને પ્રેમ કરો છો કે નથી કરતા, પણ એટલીસ્ટ તમે એમ કહો કે હું તમને પ્રેમ કરું છું, એનાથી શરીરની ભૂખ શાંત નહીં થઈ જાય. એના માટે ખાવું જ પડશે. ઠંડી લાગે છે ને હું તમને કહું તારા પર બહુ વિશ્વાસ કરું છું, તો એનાથી ઠંડી ગાયબ ન થઈ જાય. એના માટે સ્વેટર પહેરવું જ પડે. પણ કોઈ વ્યક્તિ ઉદાસ છે, કોઈના વિચારોમાં કન્ફ્લિક્ટ છે, કોઈને ઝઘડો થયો છે, અને તમે એમ કહો કે ભાઈ આલે ગાડી જ્યાં બે આંટા મારતો આવો, એનાથી વિચારોના કન્ફ્લિક્ટ દૂર ન થઈ જાય. કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં છે ને તમે એની સામે રસગુલ્લા કે ગુલાબજાંબુ કે ગમે એવું ધરો ને 56 ભોગ, એનાથી એને ફેર જ ન પડે. આનો મતલબ છે કે એક શરીરની જરૂરિયાત છે, જે ભૌતિક આવશ્યકતા છે, ભૌતિક વસ્તુથી જ પૂરી થાય. એટલે પેલું ફિઝિક્સના સરનું જે એક્ઝામ્પલ અમે આપ્યું હતું, એ સરે એવું કીધું હતું કે ભાઈ મને તમે આવું બધું શું કામ સમજાવો છો? ભાઈ હું તો ફિઝિક્સનો માણસ છું, મારે તો ફિઝિક્સ સાથે ડીલ કરવાની હોય, એમાં આ બધું સંબંધ ને અંતે એની બધી જરૂર શું છે? તો એટલે અમે એમને એ જ કીધું ભાઈ ઘરે માનો કે તમારી પત્ની યાર ઝઘડો થાય છે, તો તમે એમ કહો E = mc² ચૂપ થઈ જાય? એમ થાય જ નહીં. કે તમે કોઈ પણ થિયરમ બોલો, તમારા થિયરમ કામ જ ના કરે. આનો મતલબ છે કે ભાઈ એ જે વસ્તુ છે તો એ મનને લઈને જે ઊભું થયું છે, સમજો છો વાત ને? તો એને લઈને જ કામ કરવું પડશે. પણ એ કામ ક્યારે થઈ શકશે? જ્યારે એને ખબર તો પડે કે આ આવશ્યકતા આની હતી ને એ નથી પૂરી થતી. તો અનફોર્ચ્યુનેટલી આપણી સાથે એવું થયું છે કે આપણે શરીરની ઉપર બહુ જ કામ થયું છે. એટલે આપણે અત્યાર સુધી સાયન્સમાં જેટલા પણ કામ થયા છે, લાઈક આપણે એટલે જ સવારે વાત કરી, ચક્રયુગથી લઈને બુલેટ ટ્રેન સુધી પહોંચી ગયા, તો આવડી મોટી જમ્પ કરી આપણે. એનો મતલબ કે શરીરને લગતી જેટલી આવશ્યકતાઓ હતી સુવિધાના પક્ષમાં, એમાં માણસે બહુ છલાંગ મારી મોટી, અને પ્રાપ્ત કરી લીધું. કે આપણે ક્યાં ના ક્યાં સુધી અત્યારે પહોંચવા માંડ્યા, મંગળ ઉપર, ચંદ્ર ઉપર, ત્યાં સુધી આપણે પહોંચી ગયા. પણ અનફોર્ચ્યુનેટલી આપણે એકબીજા સુધી હજી નથી પહોંચી શક્યા. આ વિચારવા જેવું છે. તો હજી જે સમજનો પટ્ટો છે, જે મનનો પટ્ટો છે, એમાં ક્યાંક હજી ગેપ રહી ગયો છે. તો એજ્યુકેશનની અંદર જે શરીરને લગતો ભાગ છે એ બહુ સારી રીતે હાઇલાઇટ થયો છે સુવિધાના પક્ષમાં. પણ આને લઈને જ્યારે આપણે કહીએ મને કોઈ સમજતું નથી, બેઝિકલી આની જ વાત કરે છે. શરીરને કોઈ સમજતું નથી એવું નથી. જેમ કે હાર્ટનો પ્રોબ્લેમ હોય તો એના ડૉક્ટર અવેલેબલ છે. ઇવન મગજમાં કાંઈ પ્રોબ્લેમ હોય તો ન્યુરોસર્જન અવેલેબલ છે. પગમાં કાંઈ પણ થયું હોય તો એના સર્જન અવેલેબલ છે. પણ મને મજા નથી આવતી, હવે આનો કોઈ ડૉક્ટર જ નથી. મને મૂડ નથી, કંટાળો આવે છે, તો આનો કોઈ ડૉક્ટર નથી કે ભાઈ એ કેમ જતું રહે. તો એનો મતલબ એમ છે કે મારા વિચારોની અંદર શું ચાલે છે ને એની જ્યાં સુધી મને ક્લેરિટી નથી આવતી ને ત્યાં સુધી આ બધું ઉત્પન્ન થતું હોય. એટલે માણસને જ્યારે સમજવાની વાત કરીએ તો બેઝિકલી એને બે રીતે સમજી શકાય. એક તો મારી અંદર શું ક્રિયા ચાલે છે. એટલે હમણાં આપણે જે ચર્ચા કરશું ને હવે આની ક્રિયાઓની વાત કરશું કે ભાઈ આને આપણે જે સેલ્ફ તમે કહો છો, તો હજી સેલ્ફને સમજવું કઈ રીતે, તો એની અંદર શું ચાલે છે, બરાબર ને? તો એની ક્રિયાઓ કઈ કઈ છે ને એના પ્રમાણે આપણે સેલ્ફને સમજીએ. એક ઓલી પીપીટી ઓપન કરી એટલે હું થોડુંક સ્પીડ તો નહીં પણ જે ચાલ્યું છે ને એ પ્રમાણે આપણે એને લઈ શકીએ.
આ રહી. આને બંધ કરી દો ને. હા ઓ આને કઈ રીતે મોટું કરું? આ રહી આ રહી હા 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 આ ચાલશે. આ શું થયું? તો આને છે ને આપણે થોડુંક કેટલી રીતે આને સમજી શકાય કે ભાઈ મનની આવશ્યકતાઓ અને શરીરની આવશ્યકતાઓ અલગ અલગ કઈ રીતે છે. પેલા તો એ અલગ છે કે નહીં દેખાય છે? તો જોઈએ કે મન અને શરીરની આવશ્યકતાઓ, તો આટલી રીતે આપણે એને અલગ અલગ જોઈ શકીએ. આપણે થોડુંક સેશનને હજી 1-2 સેશન લેવા છે એટલે હું એ રીતે બતાવું છું, નહીંતર આપણે આમાં ચર્ચાઓ ખાસી એવી કરી શકીએ છીએ. અને એવું લાગશે તો આપણે જમીને પાછી આના ઉપર ડિટેલમાં ચર્ચા કરશું, કારણ કે આજના દિવસમાં આ બધું જો આપણને ક્લિયર થશે ને તો આગળ પરિવાર, સમાજ કે પ્રકૃતિ એને સમજવું ઇઝી રહેશે. તો આટલી વસ્તુ લખી છે. એક તો લખ્યું છે કે પ્રયોજનના આધારે બેયની અંદર શું અલગ અલગ ભિન્નતા છે, પ્રકારના આધારે એને કેવી રીતે પૂરું કરી શકાય, એના માટે પૈસાનો રોલ શું છે, સમય કેવી રીતે એના માટે લાગુ પડે, પછી એ ક્વોન્ટિટીમાં છે કે શું છે, જથ્થા પ્રમાણે, અને એની અંદર ક્રિયાઓને છેલ્લે એનો પ્રતિભાવ. આ 8 રીતે આપણે એને અલગ અલગ કહી શકીએ. જોઈએ આપણે એક પછી એક. જેમ કે પ્રયોજનના આધારે તો મન છે, મનને લગતી જેટલી ક્રિયાઓ છે જેને સેલ્ફની ક્રિયાઓ આપણે કહીએ, એ ક્રિયાઓ કેવી છે, એનો રોલ શું છે, તો સમજવું. જેમ કે અહીંયા આપણે કીધું ને હેપીનેસ, સેટિસ્ફેક્શન, પછી શાંતિ, પછી શું છે ભાઈ વેલ્યુઝ પ્રમાણે જીવવું, સંબંધો, ફિલિંગ્સ, હાવભાવ, એ બધી જ વસ્તુઓ છે એ કોની આવશ્યકતાઓ છે? મનની આવશ્યકતાઓ છે. એટલે એનો પ્રયોજન એ છે. તો જ્યારે જ્યારે આ બધું થશે ને, જેમ કે કોઈ મારી સાથે સંબંધપૂર્વક જીવશે તો મને મજા આવશે, શરીરને કાંઈ ફેર ન પડે. કોઈ તમારું અપમાન કરે તો શરીરને ફેર ન પડી, તમારું ડિસિઝન છે કે આણે મારું અપમાન કર્યું, એ મને લાગે છે. કોઈ મારા ઉપર શંકા કરે છે એનાથી શરીરને કાંઈ ફેર ન પડે, વિશ્વાસ કરે છે એનાથી શરીરને કાંઈ ફેર ન પડે, ફેર મને પડે છે. તો આ બધા જે મૂલ્યનું છે કે મનનું સમજવું, સુખ આ એ બધું મનની આવશ્યકતા છે. જ્યારે શરીરની આવશ્યકતામાં શું છે, તો કે માનવનું સમજવામાં શરીર છે ને સહાયક છે. તો પહેલી વખતે આપણું ધ્યાન જાય કે શરીર એ મારું સાધન છે, એટલે શરીરને આપણું સાધન કીધું. શાસ્ત્રોમાં તમે વાંચશો તો શરીરને માણસનું સાધન કીધું છે. તો સાધન કયા અર્થમાં કીધું છે? જેમ કે હું મારું સમજીને હું વ્યક્ત થઈ શકું, એટલા માટે મને આ શરીર મળેલું છે. તો પહેલી વખતે આપણને આ શરીરના હોવાનો પર્પઝ સમજાશે કે માણસ તરીકે જન્મ લેવો ને એ બહુ મોટું આપણા માટે, એમ કહેવાય ને કે ગોડ ગિફ્ટ કે નેચરની ગિફ્ટ તમે કહી શકો, એમ શબ્દ રૂપે આપણે જે કહેવું હોય, પણ મને વ્યક્ત થવાનો એક મોકો મળ્યો છે અને તેનો સદુપયોગ થવો જોઈએ. તો હવે શરીરમાં પછી આપણે આડેધડેનું અત્યારે લોકો જે રીતે ખાઈ પીને કે ભાઈ શરીરને જે રીતે આપણે બગાડતા હોઈએ છીએ એ નહીં થાય. શરીરનો સદુપયોગ ક્યારે થઈ શકશે? જ્યારે આ ક્લિયર થાય કે શરીર છે એ મારા સમજવા માટે જરૂરી છે, એનાથી ઓછામાં શરીરનું પ્રયોજન સ્પષ્ટ ન થાય. ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ મારો જન્મ જ શું કામ થયો છે, આવું ઘણી વખતે આપણને લાગે ભાઈ હું આ પ્રકૃતિ પર શું કરવા આવ્યો છું. તો મેઇન વસ્તુ એટલી જ છે કે ભાઈ માણસ સુખી થવા માગે છે, સુખી થવા માટે હું અહીં આવ્યો છું, એના માટે સમજીને વ્યક્ત થવા માટે શરીર એ મારું એક સાધન છે. પ્રકારોમાં તમે જુઓ તો મનને લગતી જેટલી પણ ક્રિયાઓ હતી ને એ બધી કેવી છે? સૂક્ષ્મ છે. જેમ કે પેન છે ને ભૌતિક વસ્તુ છે, વ્હીકલ ભૌતિક વસ્તુ છે, ઘર ભૌતિક વસ્તુ છે, ખોરાક ભૌતિક વસ્તુ છે જે દેખાય છે. શરીરને લગતી જેટલી પણ આવશ્યકતાઓ છે ને એ બધી ભૌતિક હશે, જે દેખાશે. પણ મનને લગતી જેટલી આવશ્યકતાઓ છે ને એ બધી દેખાશે નહીં. જેમ કે હું તમારી સાથે વિશ્વાસથી વાત કરું છું તો એ વિશ્વાસ દેખાય નહીં, એ સીધો સમજમાં આવે.
તમે કોઈના ઉપર, તમે કોઈનું અપમાન ભલે બોલ્યા વગર આમ તમારી બોડી લેંગ્વેજ હશે ને તો સામેવાળાને ખબર પડી જાય. આવું થાય છે કે નહીં? એ ભલે કાંઈ બોલતા નથી પણ ભાવ પહોંચી જતો હોય. તો આજે તમારી સાથે કોઈ ખરેખર પ્રેમથી વાત કરે છે કે દેખાડો કરે છે ને એ આપણને પહોંચી જાય, એટલું સ્પષ્ટ હોય છે. તો એનો મતલબ કે સૂક્ષ્મ છે. સૂક્ષ્મ વસ્તુ આપણને આંખોથી દેખાય નહીં ક્યારેય, પણ આપણી ટેવ કેવી છે, જે મને દેખાય નહીં જ સાચું. એટલે તો સાયન્સની પકડમાં વિશ્વાસ શું છે આવતું નથી ક્યારેય, કે પ્રેમ શું છે પકડમાં ના આવે, એ સીધો સમજમાં આવે. એટલે તમે જોજો, મારો સન નાનો છે, એને તે આપણે કોઈ આમ ખીજાઈને વાત કરીએ કે તો એની સમજમાં તરત આવી જાય છે કે આણે મારી યાર કઈ રીતે વાત કરી. એને તો કોઈ નથી કીધું કે આને પ્રેમ કહેવાય, આને રિસ્પેક્ટ કહેવાય, આને અપમાન કહેવાય, આને ખીજાવું કહેવાય, પણ એ સેન્સ કરી લે છે. કારણ કે જીવન છે, જીવન ભાવને ઓળખી જ લે કે તમે કયા ભાવથી એની સામે પ્રસ્તુત થાવ છો. તો એક સ્થૂળ છે, સ્થૂળ એટલે આ બધી વસ્તુઓ સ્થૂળ કહેવાય. એટલે આપણા શાસ્ત્રોમાં તમે જોશો ને તો બે શબ્દો કીધા છે, દ્રષ્ટિગોચર અને જ્ઞાન ગોચર, આવા શબ્દો આવે. દ્રષ્ટિગોચરનો મતલબ શું? જેને જોઈ શકાય. તો ભૌતિક વસ્તુઓને જોઈ શકાય, પણ જે જ્ઞાન ગોચર છે ને એને પ્રાપ્ત કરવાનું હોય, એ સીધું સમજમાં જ આવે. એટલે પછી એ છે ને, એ તમે એમ કહો કે ભાઈ પ્રેમની એક્ઝેક્ટ મને એમ સમજાવો, તો પ્રેમ છે ને એ સીધો તમારે પકડમાં આવે. મતલબ એ તમને આંખેથી દેખાય ને, અથવા કોઈ ઉપકરણનો ટેસ્ટ કરી ન કે જો આને પ્રેમ કહેવાય. ઉપકરણ શું કામ એને ટેસ્ટ ન કરી શકે? કારણ કે એ ભૌતિક છે નહીં. એટલે સાયન્સની પકડમાં આત્મા કે મન કે ક્યારેય આવતું જ નથી. કારણ કે એની પાસે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ હશે ને એ ફિઝિકલ હશે, અને ઓલું બધું એનાથી બહુ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ વસ્તુ ક્યારેય ફિઝિકલમાં આવે જ નહીં. એક આ પણ રીઝન છે. એટલે તમે જો, જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ જેટલા પણ છે ને એ બધા તે જ્ઞાન ગોચર કહેવાય. એ સીધા સમજમાં આવે, એ દેખાય નહીં. તો હવે આ સમજાશે તો આપણને એ ખબર પડે કે એને પૂરું કેમ કરવું. તો મનને લગતી જેટલી ક્રિયાઓ છે ને એને પૂરી કરવા માટે શું હોય? તો સમજથી જ પૂરી થઈ. એટલે મેં કીધું ને કે ભાઈ, જેમ કે મને ભૂખ લાગી છે તો એની પૂર્તિ વસ્તુથી જ થાય. તો ભૂખ લાગી છે તો તમારે એને ખોરાક દેવો જ પડે. ઠંડી લાગે છે તો કપડાં દેવા જ પડે. મારે દૂર સુધી જવું છે તો મારે વાહનની જરૂર પડશે જ. તમે ગમે એટલા સમજદાર હોય તો કંઈ ત્યાં સીધા પહોંચી નહીં જાવ. પણ એટલે શરીરની આવશ્યકતાઓ વસ્તુથી પૂરી થાય, મનની આવશ્યકતાઓ વસ્તુથી પૂરી ન થાય, પાછી ઠેલાઈ શકે. એટલે ઘણી વખતે ઝઘડા થાય તો પેલા ઓલું એક ગુલાબ આપે, પછી થોડીક વાર થાય તો બે ગુલાબ આપે. એટલે આપણને એમ લાગે ઝઘડો શાંત થઈ ગયો, એ પોસ્ટપોન થયો હોય. પછી એક બુકે આપે, પછી ધીમે ધીમે એ ક્યાંય વધતું જાય, પછી બુકે પાસે તમારી સામે આવે. તો વસ્તુથી મનની આવશ્યકતાઓની પૂર્તિ થાય જ નહીં. જો એ થઈ જતી હોત ને તો આ મોટા મોટા ઘરોમાં જે ઝઘડા થાય છે એ ન થાત. મોટા લોકોને ત્યાંય પ્રોપર્ટીના એના કેવડા મોટા ઝઘડાઓ ચાલતા હોય. ત્યાં કંઈ એટલે તો ન બાંધતા હોય કે ભાઈ મારા ઘરમાં થાળી નથી ને ચમચી ખોઈટી ને પાણીના નળ ટપકે છે. ઝઘડા તો ચાલે છે. એનો મતલબ એમ છે કે મનની આવશ્યકતાઓની પૂર્તિ છે એ સમજથી થાય, સમજ વિના થાય નહીં. એટલે જ્ઞાનનો મહિમા આપણે ત્યાં બહુ મોટો કીધો છે. પૈસાની ઉપયોગિતા, તો શરીરની આવશ્યકતાઓની પૂર્તિ માટે પૈસાની જરૂર પડે. જેમ કે મને ભૂખ લાગી છે તો એના માટે મારે કંઈક વસ્તુને લેવું છે. ભાઈ હું ખેતી નથી કરતો, મારે કંઈ વસ્તુ લેવી છે તો મારે કંઈક જરૂર પડે છે એની. ભાઈ મારે કપડાં લેવા છે તો વસ્તુની જરૂર પડે છે. મારે ઘર બનાવવું છે તો વસ્તુની જરૂર પડે. મારે લખવા માટે આ માર્કર જોતી હતી તો એના માટે પૈસાની જરૂર પડી. પ્રોજેક્ટર માટે પૈસાની જરૂર પડે. એનો મતલબ ભૌતિક વસ્તુઓ જેટલી પણ છે એની પૂર્તિ માટે પૈસા જોઈએ. તો આપણને પૈસાનું પ્રયોજન એ સ્પષ્ટ થાય કે આ શરીરને ટકાવી રાખવાના અર્થમાં મારા પૈસાની જરૂર છે. તો જ તમે એના વિશેની ક્લેરિટી લઈ શકો. એનાથી ઓછામાં પૈસાની આવશ્યકતા પકડાય જ નહીં. જ્યારે મનની પૂર્તિ માટે પૈસા, વિશ્વાસ ખરીદી ન શકાય, પ્રેમ ખરીદી ન શકાય. એટલે જ મેં કીધું જો એ થતું હોત તો IAS લેવલના લોકો સુસાઇડ ના કરતા હોત, કે જેની પાસે ઘણું બધું છે. 500 કરોડની પ્રોપર્ટીવાળા લોકો સુસાઇડ કરી લે છે.
આવું કરતા ના હોત. એનો મતલબ છે કે આ આનાથી પૂરું ન થાય અને આ આનાથી પૂરું ન થાય. બંનેની પૂર્તિના કાર્યક્રમ અલગ છે, એ કરવા જ પડે. સમય તો આ સમજવા જેવું છે. શરીરને લગતી આવશ્યકતાઓ છે ને એ ટાઈમ ટુ ટાઈમ જોઈએ. જેમ કે ખોરાક તમે કન્ટિન્યુ ન ખાઈ શકો, બપોરે ખાધું, સાંજે, એવી રીતે ટુકડે ટુકડે એમ. ભાઈ શરીરને લગતી જેમ કે શ્વસન ક્રિયાઓ છે તો એ કન્ટિન્યુ ન હોય, પ્રોસેસ કન્ટિન્યુ છે, પણ તમે શ્વાસોશ્વાસ જો ને એમાં શ્વાસય ચાલે ને ઉચ્છ્વાસય હોય. કન્ટિન્યુ શ્વાસ લો ફેફસા ફાટી જાય, એ રહી ના શકે. તો શરીરને લગતી જે ક્રિયાઓ છે કે આવશ્યકતાઓ છે એ સમયાંતરે જોઈએ. જ્યારે મનને લગતી જે ક્રિયાઓ છે, જે આવશ્યકતા છે એ મને કેવી જોઈએ? એ સમયાંતરે ના હોય. જેમ કે તમે એમ ના કહો કે ભાઈ સાંજે છે ને સવારથી સાંજ વિશ્વાસ કરો ને તો હાલે, ભાઈ સાંજ પછી તમે શંકા કરો ને તો વાંધો નથી, અથવા અઠવાડિયામાં તમે વીકેન્ડ ઉપર મારું અપમાન કરો ને તો હાલશે. એ નિરંતર જોઈએ. એમાં એક પણ ક્ષણ, કદાચ ઘણી વખત તમે જો સપનું જ આપણે સૂતા હોય ને એમાંય કોઈ આપણું અપમાન કરી દીધું તો ઘણા જ લોકો જાગી જાય છે. તો 24/7 મને જોઈએ. મનને લગતી મારી જેટલી પણ ક્રિયાઓ છે, તો પ્રેમ મને નિરંતર જોઈએ, વિશ્વાસ મને નિરંતર જોઈએ. એક પણ ક્ષણ કોઈ શંકા કરશે નહીં ચાલે. પછી એ મેટર નથી કરતું કે એ સંબંધ કેટલા વર્ષ જૂનો હતો, પણ અત્યારે શંકા થઈ ને તો એ ઘણું બધું તમારું 20 વર્ષ જૂનું હોય ને એ બધું પૂરું થઈ જાય. પણ એક ફ્રેન્ડ હતા તો એણે એવું કીધું કે અમારા રિલેટિવની 20 વર્ષ પછી એ લોકોએ કંઈક ડાયવોર્સ થયા, 20 કે 22 વર્ષ. તો 20 વર્ષ કર્યું શું? ભેગા રહ્યા. 20 વર્ષ એઝ અ હસબન્ડ વાઈફ તરીકે ભેગા રહ્યા. તો એક સમય આવ્યો ને તૂટી ગયું બધું. એટલા માટે આને સમજવું પડશે કે ભાઈ મનની આવશ્યકતાઓ છે તો એ સમજથી જ પૂરી થશે. શરીરની આવશ્યકતાઓ છે એના માટે પૈસાની કે વસ્તુની જરૂર પડશે, તો એના માટે એટલી મહેનત જોશે. તો હવે દેખાશે કે ભાઈ પરિવારની આવશ્યકતાઓ આટલી છે તો એના માટે કેટલા લોકોને કામ કરવાની જરૂર છે. 1 કરશે, 2 કરશે, 3 કરશે, એટલા લોકો લાગશે, બાકીના બીજું સાચવશે. પણ આખું ઘર કામમાં લાગી ગયું ને હવે ઘરનું બધું ડિસ્ટર્બ થઈ ગયું. હમણાં વચ્ચે કેસ આવ્યો હતો બેંગ્લોર સાઈડનો. હસબન્ડ અને વાઈફ બંને જોબ કરતા હતા અને બહુ સાંજે લેટ ઘરે આવે, તો એમને ત્યાં આયા રાખી હતી એમણે. એ સાઈડ છે ને અત્યારે આયા રાખવાની ફેશન છે મેટ્રો સિટીઝમાં, અને તમે ન રાખો ને તો તમને સોસાયટીમાં આમ થોડાક નીચા ગણે કે લે આનું છોકરું આ જાતે મોટું કરે, એટલે છોકરું કોઈક બીજું મોટું કરીને દે ને તે સારું ગણે એમ. તો આયાની ફેશન છે, તો એમણે આયા રાખી હશે. તો કેવું થાય, એ બંને હસબન્ડ વાઈફ નોકરી માટે નીકળી જાય અને છોકરું ઓલામની પાસે હોય તો એ બેન શું કરે, એ ઘણા બધા એવા ગ્રુપ હોય ભિખારીના ને એના, એ છોકરું એને આપી દે. એટલે હાંજ સુધી ઓલું એની પાસે મગાવે, કપડાં બપડા બધું એ પ્રોવાઈડ કરે. પછી હાંજ પડે ને પછી એના જેટલા રૂપિયા થતા હોય ને આ બેનને આપી દે અને છોકરાને પાછો ઓલો ઘરે લઈ આવે. આ તો એ કરતા થાય. આમાં થયું એવું કે ઓલા નીકળ્યા છે ને રસ્તામાં થઈ એમનું ધ્યાન ગયું કે આ છોકરું કે જોયેલું લાગે. આ કેસ આવ્યો હતો આખો. એ કે આ છોકરું કે ક્યાંક જોયેલું લાગે. પછી જોયું તો કે આપણું જ છે આ તો, અને અહીંયા બેઠું બેઠું ભીખ માગતું હતું. પછી આ બધું ખોયલું. એમાં એ આયાનો વાંક નથી, એણે તો પૈસા માટે કર્યું. વાંક તો એકચ્યુઅલી એનો હતો તો છોકરું લાવવાની જરૂર નહોતી એમ. જો હું સાચવી નથી શકતા અમે બંને, તો ભાઈ છોકરું લાવવાની જરૂર નહોતી. તો આ બધું સમજવું પડશે એમ. તો એ બંનેના સિલેબસમાં કદાચ શરીરને લગતી વસ્તુઓના ચેપ્ટર હતા, મેરેજનું ક્યાંય ચેપ્ટર જ નહોતું. એટલે આવું તકલીફો પડે જ અત્યારની જનરેશનમાં. એક આ પણ જોવા જઈએ તો સમયાંતરે જોશે ને એક નિરંતર જોઈએ. તો નિરંતર જે વસ્તુ જોઈએ ને એના માટે પ્રયાસ પણ નિરંતર હોય. એટલે માણસ કન્ટિન્યુ ખાઈ નહીં શકે, કન્ટિન્યુ પી નહીં શકે. પણ વિશ્વાસમાં અને સન્માનમાં એવું નથી, એ તમને નિરંતર જોઈએ. આ મારી અંદર જ હું વિચારું કે આવું મને જોઈએ છે કે નહીં. હું થોડોક કદાચ સ્પીડમાં જતો હોઈશ, પણ સંભાળી લેજો. પછી જથ્થા પ્રમાણે કેવું છે, જો આ સમજવાનું છે કે ભાઈ શરીરને લગતી આવશ્યકતા છે ને એને ગણી શકાય. જેમ કે તમને એવું પૂછી શકાય કેટલી રોટલી ખાવ છો, તો આપણે કહીએ ભાઈ હું 5 ખાઉં છું, 4 ખાઉં છું કે 8 જોઈએ, એ ગણી શકાય.
એટલે તમને પૂછ્યું ને કાલે કેટલા જોડી કપડાં, કેટલા લીટર પાણી પીશો, આ બધી વસ્તુ ગણી શકે. કેવડું ઘર, કેટલી ગાડી, કેટલા મોબાઈલ. જ્યારે વિશ્વાસમાં એવું ના હોય, 50% વિશ્વાસ, હું તને 50% પ્રેમ કરું, તો 50નું હું? તમે એમ ન કહો કે 80% વિશ્વાસ છે, એનો મતલબ નથી. એ 20% કાંઈક છે ને એનો મતલબ નથી. એટલે એ જથ્થામાં ના હોય. કેટલા લીટર વિશ્વાસ આપું, કેટલા કિલો પ્રેમ કરું, એવું હોય જ નહીં આમાં. કાં તો હોય કાં તો ના હોય. ફિલિંગ્સમાં બે જ વસ્તુ હોય, 1-0 સીધો હિસાબ. કાં તો છે કાં તો નથી. આટલું ક્લિયર હોય આ. એટલે એક માત્રાત્મક હોય અને ગુણાત્મક હોય. માત્રાત્મકનો મતલબ શું? જેને ગણી શકાય. ગુણાત્મક એટલે જેને ગણવાનું ના હોય, ક્વોલિટી હોય. ક્રિયાઓ જેમ આપણે જોઈ કે શરીરને લગતી ક્રિયાઓ કઈ તો શ્વાસોચ્છ્વાસ, પછી પાચન, પાચન છે, ચાલવું છે. નહીં, ચાલવું આમાં નહીં આવે, એ મનનો પાર્ટ બનશે. જ્યારે મનની ક્રિયાઓમાં આપણે હમણાં જોયું કે ભાઈ વિચાર છે, જાણવું છે, ઈચ્છા છે, અપેક્ષા છે, ઈચ્છા, વિચાર, આશા, આ બધી મારી મનની ક્રિયાઓ છે, જીવનને લગતી ક્રિયાઓ. હું શું વિચારું છું, હું શું અપેક્ષા કરું છું, હું શું ઈચ્છા રાખું છું, આ બધું જ મારા મનનો પાર્ટ છે. એટલે માણસ કેવો છે ને એ મનમાં શું ચાલે છે ને ત્યાંથી ખબર પડે. શરીરને લગતા તમે જોશો ને તો શરીર કોકનું લેડીઝ જેન્ટ્સ હોઈ શકે, શરીર જાડું પાતળું હોઈ શકે, શરીર ગોરું કે કાળું હોઈ શકે. આ બધા શરીરની વેરાયટી હોઈ શકે. પણ જીવન રૂપે જોશો કે તમે ગમે એવડું એ અમીર હોય કે ગરીબ હોય, સન્માન અપમાનમાં નહીં ચલાવી લે. વિશ્વાસ બેયને જોશે, પ્રેમ બેયને જોશે. તો સમાનતાનો આધાર છે ને શરીર એકચ્યુઅલી છે જ નહીં. આપણે લોકો તકલીફ શું છે આપણી, આપણે સમાનતાના આધાર ક્યાંથી જોવા જાય? શરીરથી જ ટ્રાય કરીએ, ત્યાં તકલીફ પડે છે. એટલે મેટ્રો સિટીઝમાં છોકરીઓ અત્યારે આપણે જે ઇક્વાલિટીની વાત ચાલે છે ને, તો એમાં એ લોકો એવી રીતે કહે છે કે ભાઈ છોકરાઓ સિગરેટ પીને એટલે અમે પીશું, છોકરાઓ ડ્રિંક કરે એટલે અમે કરશું. તો આ ઇક્વાલિટી નથી કંઈ. એટલે એને એમ લાગે અમે એવું કરીએ તો ઇક્વલ એમ. એવી રીતે ઇક્વાલિટી જોવાની અત્યારે પેલી થઈ ગઈ છે, જે બહુ ડેન્જર છે. એટલે આ બધું ચર્ચાનો વિષય છે. આ એજ્યુકેશનમાં જ્યારે આ ચર્ચાઓ થશે તો જ છોકરાઓને ખબર પડશે કે ભાઈ સમાનતાનો આધાર છે જ નહીં, એ અલગ અલગ રહેવાનું જ છે. પણ જીવન રૂપમાં જોવા જશો તો એ બધાનું સરખું રહેશે. જેમ કે તમારી ઉપર કોઈ અવિશ્વાસ મૂકશે તો તમને મજા આવશે એવું નહીં બને. કોઈ અપમાન કરે ને બહુ મોજમાં ફરતો એવું હોય જ નહીં. હસતો માણસ સરખો જ લાગે. અમેરિકામાં હસતો હોય ને રોતો એવું લાગે, આંસુ પડતા હોય ને રોતો એવું ન હોય. ખુશીના આંસુ અલગ છે, પણ હસતો હોય ને રોતો હોય એવું ન હોય કે આ લાગે છે આવું, કરે છે આવું, એવું ન હોય. શરીરની જે ક્રિયાઓ છે એમાં થોડુંક એક લઈ લઉં. રિસ્પોન્સ. શરીર છે ને મટીરિયલ છે, અને મટીરિયલનો એક નિયમ હોય કે એ બને અને નાશ થાય. જેમ કે આ પેન બની હશે, પછી આ પેનને તમે નષ્ટ પણ કરી શકો. એક ઝાડ છે એ બીમાંથી ઉત્પન્ન થાય છે, મોટું ઝાડ બને છે, એક સમય પછી નાશ પામે છે. એવી રીતે આ શરીર છે એનો પણ એક જન્મ થાય છે. ધીરે ધીરે બધા કોષો બનતા જાય છે એક સમય સુધી, પણ ધીરે ધીરે કોષ બનવાનું ઓછું થાય, વૃદ્ધાવસ્થા આવે અને ધીમે ધીમે જતું રહે. આ શરીરનો ગુણધર્મ છે, એને રોકી ના શકાય, મટીરિયલ. પણ જીવન છે ને નિરંતર છે. જીવન નિરંતર છે એ સમજાય ક્યાંથી? કારણ કે જીવનની અંદર ચાલતી ક્રિયાઓ નિરંતર છે. એટલે આપણે ક્યારેક ક્યારેક એવું નથી સાંભળતા આત્મા અમર છે, હું અમર છું. અમરનો મતલબ શું? કે જે મરતું નથી. મરતું નથી એનો મતલબ જેનો ક્ષય નથી થતો. અક્ષય શબ્દ આવે છે. અક્ષય મતલબ જેનો ક્ષય ન થાય. તો ક્ષય કોનો ન થાય? જે નિરંતર હોય ને એનો ક્ષય ના થાય. વિચારમાં એવું ક્યારેય ન બને કે તમે આટલા વિચાર કર્યા ને હવે વિચાર ખૂટી ગયા, એવું બને જ નહીં. કે નાના હતા ને ત્યારે આટલા વિચાર હતા ને મોટા થયા ત્યારે આટલા થયા ને હવે ગઈઢા થયા ત્યારે એવું હોય જ નહીં. એ નિરંતરતામાં ચાલતા હોય.
અપેક્ષાઓમાં એવું હોય, ખૂટી ગયું હોય જ નહીં. એટલે મેં જ્યારે પ્રશ્ન કર્યો ને કે આવશ્યકતાઓ અનંત છે એવું લાગે છે, કારણ કે જીવનના રૂપમાં આપણે વિચારતો ને ત્યારે આપણને એવું જ લાગે. તો શરીર છે એમાં બે રીતે બનતું હોય. એક છે નિર્વાહ અને ઓળખવું. આને સમજી લઈ, આ કામ આવશે. ઓળખવું અને નિર્વાહ કરવો, રેકોગ્નાઇઝ એન્ડ ફુલફિલમેન્ટ. આનો મતલબ છે, જેમ કે તમે જો હમણાં અહીંયાથી બહાર નીકળશું ને સાંજ પડશે તો ઠંડી લાગવા માંડશે. તો આનાથી શું થયું, શરીર છે ને એ ઠંડીને ગરમીને ઓળખે છે. એટલે તરત ઠંડી લાગશે એટલે આપણે બધા જેકેટ પહેરશું, કંઈક પહેરશું, સ્કાર્ફ પહેરશું, કરવા માંડશું. તો ઠંડી લાગશે, એ ઓળખાણ થશે ને એટલે એના પ્રમાણે એનો નિર્વાહ થશે. હવે આપણે એને બચાવવાની કોશિશ કરશું એમ કે ભાઈ આમને આમ રહેશે તો મજા નહીં આવે, આપણે બીમાર પડશું. પછી ભૂખ લાગશે ને તો કંઈક અંદરથી સેન્સીસ આવશે કે ભાઈ ચલો હવે ભૂખ લાગવા માંડી છે. તો જેવું એ થશે ને આપણે કંઈક એનો નિર્વાહ કરવાનો ટ્રાય કરશું. બહુ તડકામાં તમે જશો ને તો તાપ આવશે ને તો અહીંયા નહીં મજા આવે. તો આનો મતલબ છે કે શરીર છે ને એ ઓળખવું ને નિર્વાહ કરવું. એટલે મેં તમને એમ કીધું ભાઈ તમે એને તાજું ખવડાવો કે વાસી ખવડાવો, એ પ્રમાણે નિર્વાહ કરશે. એટલે ખોરાકને ઓળખશે કે મારા માટે આ ખોરાક બરાબર છે તો એનો એ પ્રમાણે નિર્વાહ કરશે. એને એમ લાગશે કે મારા માટે આ ખોરાક બરાબર નથી તો એ પ્રમાણે નિર્વાહ કરશે. જ્યારે મન છે એમાં શું આવે, ઓળખવું, નિર્વાહ કરવું, માનવું, આ બહુ અગત્યનું છે, અને જાણવું. આ બેમાં ફેર પડી જાય. સેલ્ફની અંદર આ 4 પ્રકારની રિસ્પોન્સ ચાલતા હોય: જાણવું, માનવું, ઓળખવું અને નિર્વાહ કરવું. કેવી રીતે? અને આપણું મોટાભાગનું જીવવાનું છે ને અહીંયાથી ચાલતું હોય છે, માનવાથી. જેવું આપણે માનીએ ને એવું આપણે ઓળખીએ, નિર્વાહ કરીએ. જેમ કે કોઈ એક્ઝામ્પલ તરીકે આપણે એવું લઈએ કે છોકરાઓ સાથે નોર્મલી અમે વાત કરતા હોય, જેમ કે ભાઈ તમે ડૉક્ટર પાસે ગયા ફોર એક્ઝામ્પલ. એટલે હવે ડૉક્ટર છે એ તમને એમ કહે છે કે ભાઈ તમે બીમાર છો ને તમને ઇન્જેક્શન મારવું પડશે. એટલે તમે એવું માનીને ગયા કે ભાઈ અત્યારે હું બીમાર છું તો ડૉક્ટર જે મને દવા આપશે એ બરાબર આપશે એમ, એટલે હું એને સપોર્ટ કરું, ભલે એણે ઇન્જેક્શનનું કીધું મારી લઉં. પછી અચાનક કોકનો ફોન આવ્યો તમારા દોસ્તારનો કે ભાઈ તું જે ડૉક્ટર પાસે ગયો છો ને એ ડૉક્ટર ફરજી ડૉક્ટર છે, ડૉક્ટર છે જ નહીં એકચ્યુઅલી, એ ખાલી ખોટો લઈને બેઠો છે ને ગામ આખાને ઇન્જેક્શન જ મારતો હોય, ધ્યાન રાખજે. હવે જે અચાનક આ સ્ટેટમેન્ટથી શું થયું કે મને એવું લાગતું હતું કે ભાઈ ઓલો ડૉક્ટર છે, તરત મને આવું કીધું ને તો આપણું માનવાનું છે ને ચેન્જ થઈ જાય કે ભાઈ ના ના આની પાસે હવે કંઈ કરવું નથી. એટલે જેવું તમારું માનવાનું ચેન્જ થયું ને ઓળખવામાં ફેર પડશે. હવે તમે એને ઇન્જેક્શન નહીં મારવા દો. પણ થોડીક વાર થઈને ત્યાં પાછો કોકનો ફોન આવે, એટલે ઓલો દોસ્તાર મજાક કરે છે, તું જેની પાસે ગયો છો ને એ સિટીનો સૌથી સારામાં સારો ડૉક્ટર છે. પાછું માનવાનું ચેન્જ થયું. કોઈકે આપણને એમ કીધું ભાઈ આ શિબિરમાં છે ને મજા આવશે, કંઈક જાણવા મળશે, તો આપણે માની લીધું ને આ શિબિરમાં આવી ગયા. પછી કદાચ જોયું કે ના ખરેખર આ શિબિરમાં કંઈક અટેન્ડ કરવા જેવું છે. આપણે એવું માની લઈએ છીએ કે ભાઈ આ પ્રકારના લોકો આવા હોય, જેમ કે અમુક પ્રકારના કપડાં પહેરીને આવે છે તો આપણે એવું માની લઈએ છીએ કે આવા કપડાં પહેરે ને લોકો આવા જ હોય. પછી આપણે જ્યારે કોકની યારે એની સાથે રહીએ ને થોડોક ટાઈમ પછી આપણને ખબર પડે છે ના ના બધા લોકો આવા નથી હોતા. આવું થાય છે કે નહીં? આવું ક્યારેય બને છે કે આપણે કોઈકના વિશે કંઈક સાંભળ્યું હોય, કોઈકના વિશે કે ભાઈ આ હોટલમાં છે ને બહુ મસ્ત ખાવાનું બને, આપણે તો માની લીધું, માનીને આપણે ત્યાં જમવા ગયા અને જમીને આપણને એ લાગ્યું કે ના બરાબર હતું તો આપણે બીજાને રિકોગ્નાઇઝ પહેલાં કરશું, અને નહીં લાગ્યું હોય તો આપણે ના પાડી દઈશું ના ના એ તો ભલે કહે પણ એવું કંઈ હોતું નથી ત્યાં. તો માનવાથી આપણું જે ઓળખવું છે અને નિર્વાહ કરવું છે ને કન્ટિન્યુઅસલી બદલાતું રહે છે.
આ ફિક્સ ક્યારે થાય? જ્યારે વ્યક્તિ જાણી લઈને, નોઈંગ, જાણવાથી કોઈ પણ વસ્તુ છે એ ફિક્સ થાય. જેમ કે અત્યારે પણ આપણે પોતાની જાતને શરીરને માનીને જીવીએ છીએ. એકવાર જાણી લેશું કે ભાઈ હું શરીર નથી, શરીર અને જીવન આ બંનેનું કોમ્બિનેશન છું, તો આખું જીવવાનું ચેન્જ થઈ જશે. તો જાણવાથી ઓછામાં માણસને તૃપ્તિ નથી. એટલે તમે જોશો જ્યાં સુધી માનવાનું હોય ને આપણું બદલાતું રહેશે. એકવાર જાણી લઈને એમાં ફેર ન પડે. માનવામાં ભૂલ થઈ શકે, જાણી લીધા પછી ભૂલ ના થાય. તો શરીર અને મનની જે ક્રિયાઓ હતી એમાં અત્યારે મારે આટલું કહેવું હતું. 2-5 મિનિટનો બ્રેક લઈ લઈ, 5-1 મિનિટનો, કારણ કે પછી જે જીવન ક્રિયા સ્ટાર્ટ કરવી છે. 4:45 થયા છે.